આ કુંવારો ખબર પડે નહીં એમ કે કુંવારો એટલે કોઈ અમારા બેન દીકરી હોય કુંવારો હોય એવી વાત નહીં. અમે ઘણો કુંવારો હશે પણ મારથી કહેવાય નહીં, એ તમારે સમજી જવાનું. એક વાણીની અંદર કીધું કે 60 વર્ષની ઉંમર અમારી હજુ પહેરવાની આશા છે. આ તો પહેરી જાય તૈયાર પડી જાય હે, પણ કઈ જગ્યાએ પહેરવાનું છે, કેવી રીતે પહેરવાનું છે? આ સંસારની અંદર તો બધા બહુ લગ્નો થાય છે. એક લગ્ન કર્યા પછી દુઃખ ને દુઃખ, અહીંયા તો દુઃખ નો દુઃખ, પણ અહીંયા જે કંઈક લગ્ન કરાવે મહાપુરુષો એ સુખના સાગર ભરાઈ જાય. આવું મહાપુરુષો કેવું છે. સુરતાની વાત કરી. સુરતા આપણા અંદર જે કંઈક સુરતા છે અને ગુરુ મહારાજનો શબ્દ જ્યારે ઉપદેશ લે તે દાડે એને લગ્ન કરાવે અને પછી એક યુની ખબર પડી જાય અને પછી આનંદ આવે એમ છે. આપણે ત્યાં ના પણ તે બીજી જગ્યાએ હજુ એક જગ્યાએ બાકી છે પણ અહીંયા કોઈનું મન લાગતું નહીં લગ્ન કરવાનું હે. અને ઘણા લગ્ન કરીને પણ પેલું વિવાહ કરીને એવું મારે ઘડીએ ઘડીએ શું કહેવાનું થાય કે કંઠી બોધ થાય. આ કંઠી કરે એને ગમો કે મેં ઉપદેશ લીધો આ મારે બધે કેવું પડે. હા, કેમ કે હું તો ઠેઠ એમપી બાજુ ઠેઠ એમ તારી આ ખુશકી પડવાની ગમે એટલે થોડું બધું એવું અમુન હોમાં મળે એટલે અમને ખબર પડે તમે હો ઉપદેશી છે એમ કે પાછા. આ તો ઉપદેશી હોય તો બહુ સારું કહેવાય અને ઉપદેશી હોય એને આત્મા પરમાત્માનું ભાન કરાવે ગુરુ મહારાજ. બધાની અંદર આત્મા છે, ઘટો ઘટની અંદર કોઈ ઘટ ખાલી નહીં. તો અમારા કઈક આ મહાપુરુષો એ પછી અમુક થોડી બંબી મારી જો કેવી બંબી મારે અમે ભગવાન છે એમાં વળી રહેતો હોય ફૂલમાં પછી આવી બીજી બંબી મારી જોવે આ ફૂલ દેખાય છે આ દેખાય નહીં એમ કે એટલે ખબર પડી જાય. પેલા જેમ વેપારી ખરા ને વેપારી આખા કોથળા નહીં ખોલે એમની જોડે આલુ હોય તીખું તીખું એક થોડું ભોગીને થોડા દોના કાઢી દે પછી આખા કોથળાની કિંમત કરી દે આની આટલી કિંમત થાય. એમ આ મહાપુરુષોએ અમારે આવી બંબીઓ મારે. પછી તમે ભલે ઉપદેશી છો એમ કહેતા હોય કે ભલે તમે કહેતા હોય પણ અહીંયા તમને ખબર પડી જાય. એટલે આ વાતને ખાસ ધ્યાન રાખજો. આવો રૂડો મનકો ફરી ફરી મળવાનો નથી. મળી આવ્યો છે તો આ વાત ચોક્કસ સમજી લેજો. બીજું ને ઓળખાય હોતો નહીં, આત્માને ઓળખાય ન હોતો નહીં, પણ પોતાની ઓળખ કરી લેજો. પોતાનો ઓળખશે એટલે 100% તમને આત્મા પરમાત્મા કેમ છે ઓળખાશે. પાછી એ ઓળખાશે નહીં તો તમને ભગવાન ઓળખાશે નહીં. આ ટૂંકું જ્ઞાન આપણા નિરોધ બાપુએ કીધું. હા, નિરોધ બાપુના એક ઈશારા તમે સમજો. રામ નામ રાખ હૃદયમાં કાળો કલપના કાચી આદિ અંત મે મધ્યમ બોલે એ વસ્તુ છે સાચી. બોલે એ બીજો નહીં. લો આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર પોતે અજ્ઞાની આદરો દૂર દૂર જઈને ગોતે. આટલો ઈશારો કરે પણ સતા તો પોકાય નહીં. એ જેમ સામ દિવસ કરી એ ગુરુ મહારાજ આપણને ઉપદેશ આપતા હોય તે દિવસ એનો ચોક્કસ કરી આપે. હા, અમારા વિપિનભાઈ એમ આપણે કરીએ પણ એ દેખાઈએ વિપિનભાઈ નહીં. વિપિનભાઈ નો વર્તન તો ખરો કહેવાય. આવી રીતે એટલે કૃષ્ણ ભગવાન અને અર્જુનને આવો થોડું જ્ઞાન ગોષ્ઠી થઈ. કાયમ સાધન સાથે ફરતા. કૃષ્ણ ભગવાન એમ કે મારે આને જ્ઞાન કરાવવું છે પણ એક તો હારો બનાવીનો સંબંધ એટલે મેર પડે નહીં. એમ કઈ મસ્તી કરે ના તે કરે ને આમ પણ કોઈ દન પગ પડે નહીં. અને કૃષ્ણ ભગવાન વાટ જોવે કે આને કઈક એવું મેર પડે ને એટલે આને ભલો શબ્દ પૂછવું એમ. પણ એક દિવસ એવો આવ્યો અને એવી રીતે બેઠેલા થોડોક મોખો મહિલો એટલે તરત એમને કૃષ્ણ ભગવાન પૂછ્યું કે હે અર્જુન તને અર્જુન કહું છો આ બધા ભાઈઓ પણ તને અર્જુન અર્જુન કરે છે પણ આ 5 તત્વનું શરીર છે એની અંદર અર્જુન કઈ જગ્યા પર છે મને થોડોક ઈશારો કર મને બતાવ.
તારો તો થોડો કે થયો આપણું કેવું થોડો કે કોઈ શબ્દ એવો થાય કે આમ ગર્વ થાય ને એવો થોડો ગર્વ થયો અર્જુન ને આ અર્જુન કે બીજો નહીં કે આમ ઠાઠું ઠોકીને બતાયા કૃષ્ણ ભગવાન ખડખડ હસી પડ્યા અર્જુન એ દેખ તારો ઠાઠું ઠોક હશે મેં જોવું છું એમ એ મારે જોવાનું નથી મેં તને કહું તો મને શું બતાવે છે આ પાંચ તત્વની અંદર અર્જુન કઈ જગ્યા પર છે એ તું મને આંગળી મેલીને બતાવજે બોલે સતગુરુ મહારાજની જય આ વાત મને બતાવ તારા થોડી મૂછ મોટી મોટી હતી તે મૂછ ચમેરી બતાઈ કે આ અર્જુન બીજો નહીં કૃષ્ણ ભગવાન તો ખડખડ હસી પડ્યા અર્જુન મેં તમને કઈ વાત બતાવવાની વાત તમને તું કયું બતાવે મેં મૂછ બતાવી એમને કીધી તું મને મૂછ ચમેરી બતાવી એ મારે જોવાની નથી એને તને જોવું છું અર્જુન કઈ જગ્યા પર છે એ ઈશારો કર મને તું કઈ આંગળી મેલીને બતાવ આ મૂછ તમે જોઈ છે ખડખડ હસી પડ્યા અને કીધું કે આ મારે આ તમે જોયેલું છે આ મારે જોવું નથી તારે અર્જુનને એવું થયું કે શરીર સાદી આ વાત કંઈક સમજવા જેવી છે ખરી અને આપણે હો વિચારવાનું હો અર્જુન નહીં એટલે નહીં આપણે હો આવું કંઈક બાકી હોય તો વિચારજો એમ હા એવું મેં નહીં કહેતો કે અહીંયા બધા અતારો બધી લેન પડી છે ગમે એ લોકોને જતા રહેવાનું અને પેલું વાત પૂછવાનું આની મળે એટલે સમજી જવાનું કે એક દુકાન વાળો હતો દુકાનનું થોડું રેસ્ટોરન્ટ મેળવા એક દુકાન મોડે લીધી અમારા વિપિનભાઈ જેવા હતા કેમ કે મારે એમને બધા લેવું પડે પેલા વિપિનભાઈ ને અમારા બીજા વિપિનભાઈ સેવા બે ત્રણ વિપિનભાઈ હોય અમારે ભક્તોમાં કેટલા વિપિનભાઈ હોય એટલે મારે ફોર્મ નોમ બધું લખવું પડે એ કઈ વિપિનભાઈ એટલે કેટલા વિપિનભાઈ હોય તો કોમ ફોન લગાડવાનો એટલે અને આ ચાયો બાયો છે ને ચાલો સત્સંગમાં નહીં લાવવાનો પણ આવી જશે તો આવે થોડું પેલું મારો સત્સંગ નામ થોડું બધા બિસ્કિટ ચોપડી ઉતારી જો અંદર બરોબર એટલી સુરતા સામાન્ય રાખતા હોય હા આ સુરતા પાછી કોવે હા તરત ગડબડ થાય એટલે તો હું કીધું એમ તાકે મેં ઓપનો નહીં મને સામાન્ય નથી કીધો એક ભાઈ આ બાજુ વાતો ઓછી કરો ને ભાઈ જરીક ની પછી ફરા જતા રહો એ કોઈ કહેવાય પૈસા કે નહીં કે બધાને ગમતો હોય તો પછી નહીં બોલાવા થોડીક વાર વાતો કરી લેવાનો સત્સંગની અંદર તો ખરેખર ખૂબ ધ્યાન રાખવું પડે અને ખૂબ શાંતિ જોઈએ આ વિપિનભાઈ આટલો બધો ખર્ચો કર્યો કે એમને આવું ગડબડ કરવા નહીં શાંતિથી બેસાડવા માટે કેટલું આપણે માટે વ્યવસ્થા કરી છે એટલે એક ભાઈ હતા અમારા વિપિનભાઈ જેવા અને ધોકોને જાય ધોકોને જાય એટલે એમને જરૂરી વસ્તુ માંગે ને બીડી છે તાકે ના સિગરેટ છે તાકે ના તમાકુ છે તાકે ના જે માંગે તે ના ના કરે પછી ભાઈ હું તો અમારા હોશિયાર હતા વિપિનભાઈ જેવા તારું છે તાકે હા તારું છે લગાવી દે તારું કે આવી દુકાન નહીં રાખવાની કે બોલે સતગુરુ કશું માટી રાખો તો તું ના 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 તને બંધ કરી દે કે ખોલો અમન ખોટી કરે રે એમ આપણે એવી દુકાન તો બધો માલ મળે પેલા લેવો પૂછી જવો ગમે તે દુકાને જાય હા અને એ કંઠે જ્ઞાન થાય એવું નથી ઘણા એવું પણ કહે કે મને કંઠેથી આત્મા પરમાત્માનો ભાન થઈ જાય કંઠેથી હું થાય અમને હો ખબર અમે હો આપીએ કંઠી અમે હો પ્રતિજ્ઞા આપીએ કંઠેથી હું થાય એને વ્યસન મુક્ત કરવામાં આવે દારૂ પીવાય નહીં મોજ ખવાય નહીં ચોરી કરાય નહીં જુગાર રમાય નહીં લુચ્ચાઈ કરાય નહીં આવી પ્રતિજ્ઞા આલવામાં આવે આ પેલું ખેતર સાફ કરવાનો થાય આપણે પેલા કેવા
ઉનાળામાં આવી પેલો ખેતરો સાફ કરીએ પછી બિયારો આવીએ ને એમ અમે આ પહેલા ખેતરો સાફ કરવામાં આવે. હા, પછી ઉપદેશની અંદર જે તમે સાહેબ કહો કે રામ કહો કે કૃષ્ણ કહો કે જે તમે કહેતા હોય તે એ વસ્તુ પછી ઓળખાય. એક એક શબ્દો તમે વિચારો મહાપુરુષોનો, સાહેબનો લો, તમે કોઈ બી સંપ્રદાય, મને સંપ્રદાય પાછળ કોઈ લેવી દેવી નહીં, બધી સંપ્રદાયો એક જ છે. એમાં જુદું આવે નહીં, પણ સબકા માલિક એક એમ કહે છે ને, એક ઓળખાય ને તો એક થાય, બાજી એક થાય નહીં. નહીં તો પેલા સુરદાસ જેવું થાય. 4 સુરદાસો સાથે 4 અમારે એક સુરદાસ છે ને અહીંયા, એવા 4 સુરદાસ, પણ એમાં આખા દેખાય નહીં કઈ નહીં એટલે સુરદાસ કહેવાય. તો બાપુને તઈ જ્યાં કે અને બાપુને કીધું કે બાપુ અમારે ઉપદેશ લેવો છે. તો કે અમારે ઉપદેશ લેવો છે. તો કે વાંધો નહીં, મેં ઉપદેશ આપીશ તમને, પણ તમારે તઈ આવવાનું અને અમારે આવા એક ભાઈ હંગાત લાવે અમારે વિપિનભાઈ જેવા, અને 4 ને લાયા અને કે એક ને લાવ મેં રૂમમાં ગયા મને ઉપદેશ આપે એક ને. હા, અમે તેવું નહીં કરતા, અમે જેટલો એને બધાને બેહાડી દે છે, પણ આ ડેસ્ટોન છે એવું એક ને લાય. પહેલા એક ભાઈને લઈ જા, પણ અંદર હતો એક હાથી હતો. તો પેલા ભાઈને પૂછી જોયું, હું છે તારે ઉપદેશ લેવો છે? કાકે હા બાપુ. ભગવાન ઓળખવો છે? કાકે હા બાપુ. કાકે ચોક્કસ ઓળખી લેજો, આજે ઉપદેશની અંદર જે મેં સમજાવું ને એ પાકો અને ચોક્કસ કરી લેજો. હા બાપુ. તો બાપુ પેલા તો સુરદાસ આંખે દેખાય નહીં, અનુભવ કરવાનો, કુપારી તો પેલો હાથીનો પગ હતો ને એ પગ એમ કુપરાયો કે અને પૂછી જો કે સુરદાસને કેવો લાગે? કાકા બાપુ થોંભલા જેવો છે. હાથા હાથ ભગવાન હજુ કેવો લાગે? બાપુ થોંભલા જેવો છે. હા, કેવો? બરોબર પાકું કરાવવું પડે ને, થોંભલા જેવો છે. ચાલો આને લઈ જો હા બારે, આને બરોબર સમરણ કર. પેલો થોંભલા જેવો છે, થોંભલા જેવો છે, સમરણ ચાલુ. બીજો લાઈન કેવો? ભગવાન ઓળખો છે? હા બાપુ ભગવાન ઓળખો છે. કેમ કે વખત દેખાય નહીં એટલે એમને કઈ કોણ પુપરાવ્યા કે હાથીના કોણ પુપરાવ્યા કે આમ બરોબર પુપારી પછી કઈ કેવો લાગે? કાકે હુપડા જેવું લાગે છે કે હુપડા જેવું લાગે છે કે આમ હાથા હાથ ભગવાન, બીજો નહીં. બરોબર પાકું કરાયું એમને હો, બસ આનું રટન કર. આવો ભગવાન આવે અને બારે કાઢ્યો અને ત્રીજો ભાઈને લઈ ગયા પાછા. ત્રીજા ભાઈને લઈ જાય એટલે ભગવાન ઓળખો છે? કે હા બાપુ ભગવાન ઓળખો છે. હા તે ખૂબ ધ્યાન રાખજો, હું જે કહું એ. કે બાપુ વાંધો નહીં. અને જે હાથીની ઉપર એને કુપરાયું કે એમ બરોબર કુપારો પાછો કેવો લાગે? આમ તાકે હો પાટલા જેવું છે કે બરોબર કુપાર? હા બાપુ પાટલા જેવો છે. આને પણ નક્કી કરાવી દીધો. કેવો? પાટલા જેવો. એને પણ બારે કાઢ્યો. ચોથા ભાઈને લઈ ગયા. ચોથા ભાઈને પણ આવી રીતે પૂછ્યું, ભગવાન ઓળખો છે? તાકે હા બાપુ ઓળખો છે ને. અને પેલી હૂંઢ હતી ને હૂંઢ એને કુપરાવી કે કેવો અનુભવ થાય? તાકે આંખું ચૂકું છે કે આંખું ચૂકું છે કે હા તાકે એ ખૂબ ધ્યાન રાખજો. તાકે વાંધો નહીં, આંખું ચૂકું છે. એને પણ કાઢ્યો બહાર. અને બહાર કાઢી પેલા મનોમન બધા રટન કરે, ભગવાન ઓળખાડી દીધો, ઉપદેશ આપી દીધો. એટલે એમાં પછી બે ભાઈઓની થોડી ચર્ચા થઈ. તને બરોબર ને? ચલો કે હા મને બરોબર ને. ચલો બરોબર ને કેવો કે મેચ જોવાનું ને એમ કરતા કઈક ચર્ચા થઈ ગઈ કે પેલો તે થોંભલા જેવો હતો એ કીધું કે તને કેવો ઓળખાય? તને કેવો? પેલો કે કમ કેમ કરતા કઈક ચર્ચા કી પૈડા કે
થોંભલા જેવો છે કે વાત નહીં કરતો બીજી કે કાકા તને નક્કી નહીં થયું કે પેલો કોણ વાળો હું કે તને નક્કી નહીં થયો ઉપડા જેવો છે પેલા અમેરિકા નાખી પાછા આમને હજુ નક્કી નહીં થયું કે આ બધી પોતપોતાની વાતો એટલે તે પેલા ભાઈને બોલાયા કે નહીં આવ્યો નજીક હું કહો છો પેલો કે થોંભલા જેવો પેલો કે ઉપડા જેવો તમને દેવને સમજાય નહીં આ વાત તમને હજુ ભગવાન ઓળખાયો નહીં પાટલા જેવો છે કે પેલો ઉપર ઉપાડે પાટલા જેવો છે પેલો ચોથો આવ્યો કે એવો આવે પાછો હું કહો છો કે પેલો કે થોંભલા જેવો પેલો કે ઉપડા જેવો પેલો કે પાટલા જેવો ત્રણને તમને સમજાયું નહીં કે ઓકો ચૂકો છે કે ઓકો ચૂકો કે બોલે સદગુરુ મહારાજનું આ મેર પડે ખરો એમ આપણે એ જ કરવાનું છે કઈ જોવાની દ્રષ્ટિ નહીં હાથી એટલે આપણે હાથીને ઓળખવાનો છે હાથી ને પછી બધું એ થોંભલા જેવા પગ કાઢી નાખવાના એ પાટલા જેવું એને કાઢી નાખવાનું કોરને હો કાઢી નાખવાનો ઊંઢને હો કાઢી નાખવાનો અને હાથીનો પહાવ્યાન લેવાનો પછી હાથી જેવું રે ને અહીંયા નક્કી થાય તો અહીંયા એકતા થાય પાછી થાય નહીં તો આ બધું આવું ચાલી રહ્યું છે હા છેતરાવાનું બિલકુલ નહીં હા મહાપુરુષોએ કીધું ગુરુ કરો તો એવો કરો હું કે ગુરુ કરો તો એવો કરો કે હા સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય ગુરુ એવો ગોતી એમ છે અને આ ભય કઈ હોય બધો ભય કઈ હોય અમારા બહેનો કહો છો એવડાલી વાડીએ જો એમ કે છે તો હું કે બેની બા અંધારામાં ઠીક લાગે હે આ બધી ભય કઈ છે અંધારામાં પણ ગુરુ મહારાજ આપણને અંજોડું કરાવી દે એ અંજોડે કોઈ ભય રહે નહીં તમને ડાકેન ઓળખાવી દે ભૂત ઓળખાવી દે માતા ઓળખાવી દે ભાથી દાદા ઓળખાવી દે રામદેવજી ઓળખાવી દે બધાને ઓળખ કરાવી દે પછી કોઈ ભય રહી ખરો પણ આપણે ઓળખતા નથી ને એટલે મોટો ભય મને ડાકેન ખાઈ જશે મને ભૂત બીવાડશે મને માતા નડશે આ બધાની ઓળખ કરાવે ને આનું નામ જ્ઞાન કહેવાય અને આ વસ્તુ ઓળખવું પડે અને બધાની અંદર હું ઓળખાવે ગુરુ મહારાજ પહેલા પોતાને ઓળખો પોતાનું નામ ઓળખો આપણે સાથી બોલતા હોય કે નામ लिया तो सब लिया सब शास्त्र को भेद बिना नाम से नरखे गया पड़ पड़ चारों भेद ओके आ नाम नहीं आप साथी एक જ વિચારો નામ लिया तो सबનો અર્થ શું થાય એમાં બધું આવી જાય તમારી ડાકેન સાથેન બાબરિયા બધું મય આવી જાય અને નિયમ જાય તો કોઈ બી ગુરુના ચરણે જઈ આ ઉપદેશ લેજો પછી આવી રીતે થોડુંક બદામથી ગાળવાનું કે ડાકેન એવો ભૂત એવો એમ બદામથી કાઢતા જવાનું મયથી હું નીકળે ને એમાંથી બીજું નીકળે ને તરત જ મને ફોન કરજો બાજી તમે કે પેલા બદામથી એક જ નીકળે અમે જુદું નીકળ્યું આવ તો મને કહેજો બોલે સદગુરુ મહારાજનું એ ભગવાન એટલે કીધું કે અનુમાં ઘટોઘટમાં હા કૃષ્ણ ભગવાન કીધું ને હે અર્જુન હું સર્વમાં વ્યાપક છું હોય નહીં એની મૂકવાની જગ્યા ખાલી નથી આવું આપણને સમજણ પાડે તો આપણને સમજાતું કેમ નથી આપણે ખોરવામાં બીજે ખોરી આ સંતો ઈશારો કરે એ જગ્યાએ આપણે ખોરતા નથી અને પોતે ખોરશો તો તમારો મેર પડવાનો નથી ગુરુ વિના જ્ઞાન ના મળે ગુરુ વિના સંશય નહીં મળે ગુરુ વિના ભેદ નહીં મળે ભલે મોચો ચારો ભેદ ગમે એટલું મોચી નાખો તમે અને આ જ્ઞાન ગુપ્ત રહેલું છે હા વેદ કિતાબથી રહેશે ને યારો લખવા ભાગવામાં નહીં આ લખવામાં આવતું નહીં એને અનુભવ પણ લેવું પડશે તમારે અને એ ગુરુ પાસે જઈ એનો અનુભવ કરાવવા આપણને ત્રીજી આંખ ખોલી આલે અનુભવની હા કેવી રીતે ખોલી આલે તો કે જેમ આપણે સાકરની ગોંગળી હોય ને સાકરની ગોંગળીની અંદર ગરપન હોય પણ એ દેખાય નહીં હવે એનો અનુભવ કરવો હોય તો તમારે જીભ પર મૂકવું પડે અને તમે જો ખાતા હોય ને હમલો ભાઈ પૂછી જોવે કે વિપિનભાઈ કેવી લાગે સાકર કેવી લાગે તો તમે શું કહો ગયરી
પણ પેલા ભાઈ પાછા પૂછી જોવે ગયરી એટલે કેવી, તો અહીંયા કઈ બીજો શબ્દ ખરો કહેવાનો ખરો બીજો? એ તો અનુભવમાં આવે. એ ભાઈને કદાચ આનો અનુભવ કરવો હોય તો એ ગોંગડી એને મોઢા મૂકવી તો કે આવી એમ તો એની હું બોલવાની બંધ થઈ જાય. બોલીએ સદય ગુરુ, આ બોલવાનો વિષય નહીં, અનુભવનો વિષય છે. હા, એ કોઈ લખવા ભાખવામાં આવતું નહીં. હા, અનુભવ એટલે એક પેલા હંસ હતા, કઈ હંસ આપણે અહીં કઈ ડેમ તલાવ જોયું ને અમે અહીં આપણે આવતા આવતા એવું બરોબર સરોવર ભરાયેલું હતું. હંસ ત્યાં રહેતો હતો અને ધીરે 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 સરોવર હુંખાવા બાજુ તો હપુચું હુંખાઈ ગયું. એટલે સરોવર પછી એને એવું થયું કે હવે કોઈ બીજો સરોવર જોવું તો મારે પાણીની તંગી પડે છે, તો બરોબર ભરેલો હોય એવો સરોવર ગોતી લઉં. તો હંસભાઈ અદ્ધર ઉડ્યા, એકદમ ઊંચા ઉડ્યા અને ઉડતા 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 જતા જતા થોડું આગળ જતા એને સરોવર મળ્યું. ત્યાં જતા જતા એને બહુ તરસ લાગેલી ને સરોવરના આમ વચ્ચોવચ થોડું ટેકરા જેવું હતું અને થઈ જઈને બેઠા. અને બેઠા પછી શું કર્યું, એને હું લાગેલું તરસ, એટલે બેઠા પછી બરોબર પાણી પી લીધું. ગડબડિયા દેવની આ અપા છોકરાઓ આ બાજુ આવો ને ભાઈ, કઈક જણ બાલડી ચોટી થઈ તો કોમ લાગે હે. પેલી હોલી કે પેલી એમ થશે, આવું કોહદી કરશું, આવું કોહદી કરશું, એમ કે જીવશે તો હતી, જીવશે તો હતી, બસ જીવશે તો હતી, આવું જ કરશું. કઈક ફેર પાડો હે. તારે એ સરોવર કિનારે પહોંચ્યા અને તરસ લાગેલી અમને બહુ. પાણી પીધું અને પાણી પીધા પછી આપણું કેવું શાંતિ થાય ને, હાશ હાશ એમ કઈ થાકી ગયેલા હોય હે એવી એમને શાંતિ થી. એટલે પછી વાચાથી હંસભાઈ ને કેવી હાશ એમ, એટલે હાશ એવું થયું. એટલે એને બે ત્રણ માસળીઓ ફરતી ગયો કે અગર એ માસળીઓ પાછો સંશય થયો કે આ શબ્દ નવાય ના ભેરો આપણે કે એમ. હાશ એટલે શું કહેવાય કે પેલી કે તું પોસ, પેલી કે તું પોસ. એક દોડ ડાઈ હતી એ પૂછવા પાડી, તું જાણ હંસભાઈ હંસભાઈ કે હા બોલો. હાશ એટલે શું કહેવાય કે એમ, તાકે એ જેને થાય ને એને ખબર પડે કે તમને ખબર પડે નહીં. આવો શબ્દો કર્યો હંસભાઈ. ના તોય હટ કરી કઈ માછલી, થોડુંક તો સમજાવો. પણ મેં તમને કહી દીધું છે, જેને થાય એને ખબર પડે. હા આને શું કમ તમે મને હાશ એમ કહ્યું એટલે મને ખબર પડી કે આ હાશ નો અર્થ તમને ખબર જ નહીં પડે તો તમને શું સમજાવવાનું? હા હે તાકે નહીં મને સમજાવવું પડશે. તાકે જરી કોરી આવી તા માછલી બોલાવી કે હંસભાઈ થોડીક નજીક આવી, હા તને નક્કી કરાવવું કે. અને માછલીને પકડી અને નાખી બારે નાખી અને બરોબર તડફડવા બાજુ. આ પૂરી થઈ છે ને એને અનુભવ થશે નહીં. થોડો જીવ હતો અને પાછી વેણી પાણી નાખી અને પોતે માછલીને હાશ પછી તે વાચા તે હાશ હતા કે એ થયેલું ખબર પડે મને. બોલે છે તે ગુરુ એમ બાપુને ગુરુ મહારાજ એવો અનુભવ કરાવી દે પોતાને હે. એટલે મહાપુરુષો એને કેવું પડ્યું શાંતિદાસ બાપુ કે જન્માલ હોય તો આ કુંવારો